દર્શક મિત્રો, આપ સૌને પહેલા તો મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવો ના આ કાર્યક્રમમાં. કાલનો દિવસ કેવો એટલે કે ભગવાનનું નામ પણ લેવાય, પંચાંગ પણ થાય અને જ્યોતિષ વિશે માહિતી પણ મળે અને એ પણ ખબર પડે કે ભાઈ કાલનો દિવસ આપણા માટે કેવો રહેશે. 12 રાશિનો કાલનો દિવસ અને જેની જન્મ તારીખ છે તેનું આવનારું આ નવું વર્ષ કેવું રહેશે. આજે કુંભ રાશિ વિશે અગત્યની વાત કરીશું. શું હોય છે વિચારધારા કુંભ રાશિવાળાની અને કેવી વિચારશૈલી સાથે કુંભ રાશિવાળા જીવતા હોય છે. પણ પહેલા વાત કરીશું પંચાંગની. શરૂઆત કરીએ પંચાંગની તો કાલે તારીખ 11/4/2025 ને વાર શુક્રવાર છે. તિથિ વિક્રમ સંવત 2081. કાલે ચૈત્ર સુદ 14 છે. કાલે પંચાંગમાં જુઓ તો કાલે 14 છે અને શનિવારે હનુમાન જયંતિ આવે છે. શનિવારનો દિવસ હનુમાન જયંતિનો છે. કન્યા રાશિનો ચંદ્ર છે. કન્યા રાશિના ચંદ્રના મૂળાક્ષર પઠ અને અણ છે. ઉત્તર ફાલ્ગુનીનું નક્ષત્ર છે. ધ્રુવ નામનો યોગ છે. કરણ નામનું ગર છે. વિછોડો કે પંચકની વાત કરીએ તો કાલે પંચક પણ નથી ને વિછોડો પણ નથી. દિવસ આમ મધ્યમ રહે. પંચક પણ નહીં ને વિછોડો પણ નહીં. સૂર્ય તમે જોશો તો કાલે મીન રાશિમાં છે એટલે મીનારક બેઠા છે એટલે કોઈ માંગલિક કાર્યો, સારા કાર્યો ના થાય. રાહુકાળ ચંદ્ર કન્યા રાશિમાં રહેશે. રાહુકાળનો જે સમય છે એ સવારે 11:06 થી 12:40 નો છે અને જે અભિજીત મુહૂર્ત છે એ 12:15 થી 1:06 નું છે. અત્યારે સવારે સૂર્યોદય જો તો 6:24 સૂર્યોદય થાય છે વહેલી સવારે અને સૂર્યાસ્ત સાંજે 6:58 નો છે. ચંદ્રોદય 5:43 નો અને ચંદ્રાસ્ત પૂનમ હોવાથી 14 હોવાથી પૂનમ અને 14 નો સમન્વય હોવાથી ચંદ્રાસ્ત નહીં જોવાય. તમે અત્યારે બી જુઓ ને તો બહાર આકાશમાં ચંદ્ર દેખાતો જ હશે. એટલે કે અત્યારે પણ તમે બહાર નજર મારો તો ચંદ્ર તમને દેખાય જ. એકંદરે દિવસ કાલે મધ્યમ રહેશે. માંગલિક કાર્યો કરવા હોય તો નહીં થઈ શકે. મીનારક ચાલે છે માટે કોઈ પણ સારા કાર્ય ના થાય. કોઈક અગત્યનું કામ છે, નાનું મોટું કામ છે, એવું કરવું હોય તો થઈ શકશે. તો આપણે વાત કરી પંચાંગની. હવે વાત કરીશું દિન વિશેષની. આવતીકાલે શું કરવું. તો દિન વિશેષમાં એવું છે કે ભાઈ કાલે વિષ્ણુ ભગવાનને માખણ અને તુલસીનો ભોગ ધરાવો ને એ તમને બહુ જ સારું લાભ આપે. તમારા ભાગ્યના બળ વધારી આપે. ભગવાન વિષ્ણુને એટલે કે તમારા આજુબાજુમાં કોઈ વિષ્ણુ ભગવાનનું મંદિર છે કે પછી નરનારાયણનું મંદિર છે, લક્ષ્મીનારાયણનું મંદિર છે, ત્યાં ભગવાનને માખણ અને તુલસી ચડાવવાનું રાખજો. બહુ સારું રહેશે. કાલે 14ની સમાપ્તિ સવારે 3:21 થશે અને શનિવારે હનુમાન જયંતિ રહેશે. તો આજે આપણે આ વાત કરી દિન વિશેષની. હવે વાત કરીશું દિવસ રાતના ચોઘડિયાની. ચોઘડિયામાં કાલે પહેલું લાભ ચોઘડિયું રહેશે જે સવારના 7:57 થી 9:32 કલાકનું રહેશે. બીજું અમૃત ચોઘડિયું 9:32 થી 11:05 કલાકનું રહેશે. ત્રીજું છે શુભ ચોઘડિયું જે 12:40 થી 2:15 કલાકનું જોવાય છે. રાત્રિનું ચોઘડિયું લાભ 9:50 થી 11:51. જો આ સવારના સારા ચોઘડિયા અને રાત્રિનું ચોઘડિયું લાભ 9:50 થી 11:15 નું છે. એટલે લક્ષ્મીજીને લગતા, ભગવાનને લગતા કે કોઈ અગત્યનું કામ છે, નાની મોટી મીટિંગ છે, કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ આપવું છે તો આ ચોઘડિયા જોઈને કરાય. કોઈ સરકારી કામ છે, કોઈ પણ બીજા કોર્ટ કચેરીને લગતા કામ છે તો આ ચોઘડિયા જોઈને કરો તો તેનું ફળ સારું મળે છે. તો આપણે આ વાત કરી દિવસ રાતના ચોઘડિયાની. હવે વાત કરવાની છે આપણે કુંભ રાશિ. અત્યારે આપણે દરેક રાશિના વિચારધારા, વિચારશૈલી જણાવીએ છીએ. તો કુંભ રાશિને કેવી રાશિ કીધી છે ને કુંભ રાશિ વાળા કેવા હોય. હવે કુંભ રાશિ છે ને એને તટસ્થ રાશિ કીધી છે. તમે કુંભની સંજ્ઞા જુઓ તો શું છે? ગળો છે. ગળો કેવો હોય? તમે આમ મૂકો ને તટસ્થ રહે. તો કુંભ રાશિ એટલે તટસ્થ રાશિ. સાચાને સાચું અને ખોટાને ખોટું કહી દે. એકાદ વખત એને સાંભળવું પડે પણ જો સત્ય હોય તો સત્ય કહેવાની હિંમત ધરાવતી રાશિ એટલે કુંભ રાશિ છે. કુંભ રાશિ વાળા જાતકો બોલવામાં ખૂબ ચપળ હોય છે. ચપળ, ચબરાક અને ચતુર એવા કુંભ રાશિ વાળા હોય છે.
કુંભ રાશિનો માલિક શનિ બને છે. કુંભ રાશિવાળાને બોલવામાં પહેલેથી જ સરળતા અને વાચામાં પ્રભાવ હોય છે. કુંભ રાશિવાળાનો જીવનશૈલીની વાત કરીએ તો એમને સાદું અને સાધારણ જિંદગી જીવી વધારે ગમતી હોય છે. કોઈ એવો મોટો દેખાડો નહીં, કોઈ એવી મોટી કહેવાય ને કે ભાઈ માયામાં ફસાતા નથી. કદાચ એમની પાસે હોય તો પણ એક સાદું અને સિમ્પ્લિસિટી વાળું જિંદગી જીવવાનું પસંદ કરતા હોય છે અને ખૂબ સરળ રીતે એમનું જીવન જીવતા હોય છે. કુંભ રાશિવાળા લોકોને સપના ખૂબ મોટા અને કામ કરવાની ક્ષમતા પણ મોટી હોય છે, પણ ક્યાંક ને ક્યાંક કામ કરવાની ક્ષમતામાં એમને ઘટાડો જોવાય છે. આળસનો ક્યાંક ને ક્યાંક ભોગ બનતા હોય એવું આપણે જોઈ શકીએ કુંભ રાશિવાળા જાતકોનું. કુંભ એટલે ગડો. એક ગડો એટલે શું? કુંભની સંજ્ઞા ગડો છે, પણ ગડો છે ને તો એ જ્ઞાનનો ગડો છે. એટલે કે ભાઈ કુંભ રાશિવાળા પાસે તમને ખૂબ સારું જ્ઞાન જોવા મળશે. જ્ઞાનનું વાત્સલ્ય વધારો કેવી રીતે કરાય? કુંભ રાશિવાળાને વાંચનનો શોખ પણ બહુ સારો હોય. નવી રસપ્રદ વસ્તુઓ જાણવામાં અને હિસ્ટ્રી, એગ્રીકલ્ચર અને એન્શિયન્ટ સિવિલાઇઝેશનમાં એમનું ખૂબ મોટું યોગદાન હોય. એ લોકોને એ બાજુની રુચિ હોય અને સાથે નવા ગ્રંથોમાં, નવા વસ્તુઓમાં કોઈ પણ પ્રકારની નવી રુચિ અભિલાષા સાથે એ આગળ વધતા હોય છે. કુંભ રાશિ એટલે સ્થિર રાશિ છે. એમને હરવું ફરવું ગમતું હોય છે, પણ કેવું ફરીને પાછું આવી જવાનું એક જગ્યા ઉપર. સ્થિર એટલે સ્થિર. જે તે જગ્યાએ તેમનું યોગદાન હોય ત્યાં સ્થિર હોય. કોઈ જગ્યાએ જોડાયા પછી એ સ્થિરતા સાથે જોડાઈ જાય, પછી એમાં 19-20 ના હોય. તો આ છે કુંભ રાશિની વાતો. કુંભ રાશિવાળા તમે જોશો તો પાણીનો સ્ત્રોત એમને વધારે રહે. કુંભ એટલે ગડો છે, પાણી પીવા એમને વધારે જોઈએ. અને કુંભ રાશિવાળાને પાણીને લગતી જગ્યાઓ પણ ખૂબ ગમતી હોય, રસપ્રદ હોય. હરવા ફરવા પાણીવાળી જગ્યા ઉપર એમને વધારે જવાનું પસંદ કરતા હોય છે. કુંભ રાશિવાળા જાતકો બોલીને નહીં પણ કરીને બતાવનાર હોય છે. પહેલેથી બધું બક ના કરે. એક કામ આવે, સમય આવે ત્યારે કરી પણ બતાવતા હોય છે. તો આ વાત કરી આપણે કુંભ રાશિવાળા જાતકોની. કુંભ રાશિવાળા કેવા હોય છે, કુંભ રાશિની વિચારધારા, વિચારશૈલી. આવતીકાલે છેલ્લી રાશિ મીન રાશિની વાત કરીશું. મીન રાશિવાળા જાતકોનું વિચારશૈલી, વિચારધારા ઉપર વાત કરીશું. હાલ કુંભ રાશિ સુધી આટલું જ રાખીએ છીએ. હવે આપણે વાત કરવાની છે 12 રાશિના દૈનિક રાશિ ભવિષ્યની. કેવો રહેશે 12 રાશિનો આવતીકાલનો દિવસ? તો શરૂઆત કરીશું સર્વપ્રથમ રાશિ મેષ રાશિથી. કેવો રહેશે કાલે મેષ રાશિવાળાનો દિવસ? તો મેષ રાશિની વાત કરીએ તો નાની મોટી મૂંઝવણ એમના જીવનમાં કાલે ચાલ્યા કરે. શું કરવું, શું ના કરવું, એમના મગજ ઉપર ખબર ના પડે, એટલું કોઈ મગજ ઉપર એમને વસ્તુ ના આવે. તો મેષ રાશિવાળાને કાલે નાની મોટી મૂંઝવણ રહેશે. વેપારમાં નફો કમાઈ શકશો. કાલે મેષ રાશિવાળા જાતકો વેપારમાં નાનો મોટો નફો મળશે. દુશ્મનોનો ઉપયોગ કરી શકો છો. દુશ્મનને દોસ્ત બનાવીને તમારું કામ સરળતાથી પાર કરી શકો છો. સાથે નકામી વસ્તુઓ પર ધ્યાન ના આપો. કોઈ તમારી નિંદા કરે છે, કોઈ તમને બોલે છે, અથવા તો કોઈ તમને ખોટી જગ્યા પર પ્રેરે છે, તો એ દરેક વાત ઉપર આપણે ધ્યાન આપવાની જરૂર નથી. આપણે આપણા કામથી કામ રાખીશું. મેષ રાશિવાળા જાતકો ખાસ ધ્યાન રાખશું. આવતીકાલે મેષ રાશિવાળા માટે શુભ કલર સફેદ અને શુભાંક 6 રહેશે. તો તમારા માટે મેષ રાશિ સફેદ શુભ કલર અને શુભાંક 6 છે. હવે વૃષભ રાશિની જો વાત કરીએ તો કાલે ખુશીનો દિવસ છે એમના માટે. વૃષભ રાશિવાળા દિવસ સારો પસાર થાય, ખુશીથી ભરેલો છે. રાજકારણના ક્ષેત્રમાં સફળતા મળી શકે છે. રાજકીય લાભ લઈ શકો છો, રાજકીય ક્ષેત્રોથી લાભ લઈ શકો છો. પ્રાણ પ્રતિષ્ઠામાં વધારો થાય, તમારા માન સન્માનમાં વધારો થાય.
ખુલીને શ્વાસ લેવાય અને જિંદગી જીવવાની મજા આવે. બિનજરૂરી મુશ્કેલીને માથે ના લેતા. ખોટી મને એક દર્શક મિત્રનો ફોન આવ્યો કે મારા તમે વાત કીધી હતી બહુ પહેલા કે બિનજરૂરી મુશ્કેલીને સામે ના લેતા, તો પણ કે મેં તો કરી નાખ્યું. મેં શું કર્યું ભાઈ? મને કે મેં સામેથી મારા સાસુને 10 દિવસ માટે બોલાવી લીધી કરે. મેં તું પહેલા તું માર ખવડાવીશ. આવું છે. રાતો શુભ કલર શુભાંક 7 છે. તો મિથુન રાશિની વાત કરીશું. સફળતાના કારણે મન પ્રસન્ન રહે, દિવસ સારો પસાર થાય, કામો તમારા વેગથી આગળ વધે, ધાર્યા કામમાં સફળતા મળે, અટકેલા પૈસા મેળવી શકો છો. જે ક્યાંક પૈસા અટકાયા હોય, કોઈ રોકાણમાં તકલીફ થતી હોય, જે પૈસાનું ચક્ર ચાલવું જોઈએ નથી ચાલતું, તો ધીરે ધીરે વેગ મળવાનો જ છે. આર્થિક સ્થિતિ સારી છે, મજબૂત બનશે અને શાંતિનો અનુભવ કરી શકશો. તમારા માટે કેસરી શુભ કલર શુભાંક 6 રહેશે. આ વાત કરી આપણે મેષથી મિથુનની. હવે કર્કથી કન્યાની વાત કરીશું. તો કર્ક રાશિ વાળા માટે કેવો રહેશે કાલનો દિવસ? નફા અને ખોટનો બંનેનો સામનો કરવો પડે. અમુક જગ્યાએ જોવો તો નફો, અમુક જગ્યાએ જાઓ તો ખોટ. નફો ખોટ બેલેન્સ તમારે કરવાનું છે. કેવી રીતે કરવું તમારી ઉપર છે. દૈનિક જરૂરિયાતો પૂરી થશે. દિવસ દરમિયાન જેટલી પણ તમને જરૂર લાગતી વસ્તુઓનો દરેક જરૂરિયાતો પૂરી થાય. મુસાફરીથી લાભ થાય. કોઈક જગ્યાએ નાની મોટી મુસાફરી કરો, લાભ જોવાય છે અને મુશ્કેલ કાર્યને સખત મહેનતથી પાર પાડી શકો છો. સોનેરી શુભ કલર છે શુભાંક 1 છે. સિંહ રાશિની જો વાત કરીએ તો આવકના નવા સ્ત્રોત મળે. નાના મોટા આવકના નવા સ્ત્રોત મેળવી શકશો. વાણીમાં નમ્રતા રાખવાની જરૂર છે. તમારા બોલવાના કારણે સંબંધો ના બગડે, એવું ના થાય તેનું ખાસ ધ્યાન રાખશો. સિંહ રાશિ છે ને, ખોટી ગર્જના કરવા એમને બહુ જોઈએ. કારણ વગર બોલવા જોઈએ અને પછી અમુક વખત સંબંધ બગડે છે. દિવસ ઉર્જા ભરેલો રહેશે. કાર્ય કરવામાં સક્ષમ રહેશો અને સમયસર કામ પૂર્ણ થશે. વાદળી શુભ કલર શુભાંક 4 રહેશે. કન્યા રાશિની જો વાત કરીએ તો નોકરીમાં આજે બઢતી મળે તો નોકરીમાં નવા કામોમાં નવી જગ્યાએ નવી વાતો, પ્રમોશનની વાત કે નવા કોઈ સારા નવી નોકરીની વાતો તમે કાલે મેળવી શકશો. સંબંધો સુધારા પર રહેશે. જે સંબંધો બગડ્યા છે, સંબંધોમાં અટોપટો આવ્યો છે, કોઈ કારણ વગર ડોખો પેસી ગયો છે, બધા ડખા દૂર થશે. રોકાણથી સારું પરિણામ મળશે. નાના મોટા જે તે રોકાણ કર્યા છે તેમાં ધાર્યું પરિણામ મળે. બાળકો સાથે સમય વિતાવવાની તક મળશે. બદામી શુભ કલર શુભાંક 2 રહેશે. તો આપણે આ વાત કરી મેષથી કન્યા રાશિની. હવે આપણી સાથે દર્શક મિત્રો જોડાઈ ગયા છે. તેમની દરેક મૂંઝવણો દૂર કરવાનો પ્રયત્ન કરીશું. પ્રથમ કોલર છે. હેલો. શ્યામભાઈ બોલું છું અમદાવાદથી. જી બોલો સાહેબ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. માતાજી જય ભગવાન. જય ભગવાન. મારો 11/1960. 2/11 5/11/1960. હાજી. જામનગર જન્મ. જી. જન્મ સમય? જન્મ સમય બપોરે 3 વાગે. શું પ્રશ્ન છે આપનો? જન્મ મારો સવાલ છે કે હું અત્યારે મને એક આંખમાં તકલીફ છે અને 3 છોકરા છે. છોકરા કમાઈ છે સારું, ભગવાનની દયા છે, પણ હું કાંઈ કરી શકતો નથી. એનો કાંઈક ઉપાય મને બતાવો તો સારું વધારે. હવે સાહેબ છોકરાઓ કમાય છે, વેલ સેટ છે, તમારી ઉંમર પણ થઈ છે, તો સાહેબ હવે આરામની જિંદગી જીવો ને. એ ભગવાનનું નામ લો, સ્મરણ કરો. છતાં પણ નાનો મોટો વેપાર ધંધો તમે કરી શકો એવો ઉપાય બતાવું છું જેથી તમારું દૈનિક ચક્ર ચાલુ રહે. એક તો જો તમારી મેષ રાશિનો ચંદ્ર, કુંભ રાશિનું લગ્ન, કૃતિકા નક્ષત્ર, પ્રદોષનો જન્મ છે. કુંડલીમાં મંગળ 5મે છે, ગુરુ શનિ તમારા બંને 9મા સ્થાનમાં છે. તો એને લગતા જો કોઈ કામ કરો ને, એટલે કે ભાઈ સ્ટેશનરી, પ્રિન્ટિંગ, પછી લોખંડની કોઈ વસ્તુ, તો એ બધી તમને લાભદાયી રહેશે. ગુરુ શનિ છે ને લાભ સ્થાનમાં બેઠા છે તો લાભ અપાવે તમને. તો કોઈ પણ પ્રકારની પ્રિન્ટિંગ, સ્ટેશનરીની લગતી વસ્તુઓ, સાથે તમારે શક્ય હોય તો કોઈ લોખંડને લગતી વસ્તુઓનું કામકાજ કરો તો એ તમને ફળ આપશે. અને એના માટે નિત્યક્રમ પ્રમાણે એક તો છે ને ભગવાન શનિનું સ્મરણ કરવાનું. શનિ મહારાજના મંત્ર આવે, ઓમ પ્રાંગ પ્રીંગ પ્રોંગ સ શનેશ્વરાય નમઃ. એ બોલવાનું રાખો ને બીજી આંગળીમાં એક લોખંડની વીંટી પહેરી લો. બીજી આંગળીમાં એક શનિની લખેલી લોખંડની વીંટી. આ શનિવાર સાંજે પહેરવાથી તમારા જીવનમાં આ જે દરેક મુશ્કેલી છે ને તેમાંથી રાહત મળતી થઈ જશે. તમારા કામકાજ ચાલુ થઈ જશે. આટલું કરજો, લાભ જોવાશે.
તો આપણે આ વાત કરી દર્શક મિત્ર સાથે, અન્ય દર્શક મિત્રોની પણ મૂંઝવણ દૂર કરીશું. હલો. હેલો. હાજી બોલો. જન્મ તારીખ છે 5/5/69. જી સમય ખ્યાલ નથી. સ્થળ જેતપુર. જી. મારે વ્યસન છોડાવવા માટે અને કરજ મુક્તિ માટે શું કરવું? ધનુ રાશિનો ચંદ્ર છે, કર્ક રાશિનું લગ્ન, મૂળ નક્ષત્ર અને ચોથની તિથિ છે. હવે વ્યસન ક્યારે થાય? કુંડળીમાં જ્યારે રાહુ પ્રબળ બનેલો હોય અને એમાંય શુક્રની જોડે રાહુ બેઠો હોય, કાં તો ગુરુ જોડે રાહુ બેઠો હોય કે શનિ જોડે રાહુ બેઠો હોય, ત્યારે વ્યસન કરાવડે. હવે આમને શુક્ર જોડે રાહુ છે, સુંદરી, શરાબ ને સટ્ટો, આમાંથી કોઈ પણ એક લાઈનમાં આ માણસને પૂરું કરાવી નાખે. જ્યારે જ્યારે શુક્ર કે ગુરુ જોડે રાહુ બેસે ત્યારે સુંદરી, શરાબ ને સટ્ટાનું વ્યસન લગાવડાવે. તો એમાંથી એક પણ વ્યસન હોય ને હોય જ. હવે વ્યસનને દૂર કરવા શું કરવાનું? એક સ્ફટિકની માળા એમને પહેલા તો ધારણ કરાવો. સ્ફટિકની માળા ધારણ કરે, દરરોજ જે ભગવાન વિષ્ણુનું નામ સ્મરણ કરે, સવાર ઉઠે ત્યારે ઓમ નમો ભગવતે વાસુદેવાયનું નામ સ્મરણ કરાવજો. અને એક મુખી રુદ્રાક્ષ ચાંદીમાં એને મઢીને મોકલી આપજો. એટલે એમને ચાંદીની જે ધાતુ આવે એ ચાંદીની ધાતુમાં એક મુખી રુદ્રાક્ષ મઢવાનો છે અને કાળા દોરામાં એમને પહેરાવવાનો છે, જેથી એમના જીવનમાં કોઈ સમસ્યા ના આવે, વ્યસનથી થોડાક દૂર રહે. તો આટલું કરાવજો, લાભ જોવાશે. તો આપણે હવે અન્ય દર્શક મિત્ર સાથે પણ વાત કરીશું. હલો. હાજી બોલો, આપની જન્મ તારીખ બોલો. હેલો. હાજી બોલો. હા, કિશન મહારાજ બોલો. હાજી બોલો. હા, તો આ એક મિનિટ. 24/2/98. 24/2/98. હેલો. હેલો. હા, 24/2/98. હા, 24/2/98. મારે એના લગ્ન વિશે પૂછવું હતું. સમય અને સ્થળ શું છે? હેલો, અવાજ નહીં આવતો તમારો. જન્મનો સમય અને જન્મનું સ્થળ શું છે? એનો જન્મ બેચરાજી. હાજી. જન્મનો સમય અને બપોરે 12:13. શું પ્રશ્ન પૂછવો છે આપને? મારે પ્રશ્ન પૂછવો છે કે એને લગ્નનો યોગ ક્યારે છે? હવે બેન, તમે એની કુંડલી જોવો તો મકર રાશિનો ચંદ્ર, વૃષભ રાશિનું લગ્ન, ઉત્તર અષાઢા નક્ષત્ર, 13નો દિવસ અને મંગળવાર હતો. હવે એની કુંડલીમાં 5 યોગ સાથે બન્યા છે, સૂર્ય, બુધ, ગુરુ, કેતુ ને મંગળ. એટલે કે ભાઈ થોડુંક લગ્નમાં વાર થશે, કારણ કે એને તો પ્રવજ્જા યોગ બન્યો છે બેન. કુંડલીમાં એના પ્રવજ્જા યોગ છે, એટલે એને લગ્ન થોડા મોડા થાય. નિત્યક્રમ પ્રમાણે ભગવાન વિષ્ણુને એટલે કે પીપળે જળ ચઢાવવાનું રાખે અને દર ગુરુવારે ખડદર પીપળે દાટવાનું રાખીએ, જેથી એના લગ્નના યોગ વહેલા થાય. આટલું કરાવજો. દર ગુરુવારે સંધ્યાકાળે ખડદર પીપળે દાટે અને નિત્યક્રમ પ્રમાણે પીપળે જળ ચડાવે, ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલીને. શક્ય હોય તો એક પુખરાજનો રત્ન પહેલી આંગળીમાં ધારણ કરે, જેથી એના લગ્નના યોગ વહેલા પ્રબળ થાય. તો પુખરાજનું રત્ન પહેલી આંગળીમાં પહેરાવજો, એનાથી પણ એને લાભ થશે. તો આપણે હવે વાત કરીશું બીજા અન્ય દર્શક મિત્રોની. હલો. હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન. 1/5/2002. 1/5/2002. સમય રાતે 8:20. સમય રાતે 8:20. સ્થળ લુણાવાડા. લુણાવાડા. એનો પ્રશ્ન એ છે કે અર્થ વિવાહ કરાવવો પડશે અને લગ્ન યોગ ક્યારે છે? ધનુ રાશિનો ચંદ્ર છે, વૃશ્ચિક રાશિનું લગ્ન છે, પૂર્વા નક્ષત્ર, 5મની તિથિ, બુધવારનો દિવસ છે. હવે બેન, એની કુંડલીમાં તો 5 ગ્રહો, જો 5 જ્યારે 7મા સ્થાનમાં, 10મા સ્થાનમાં કે કોઈ પણ જગ્યાએ 5 ગ્રહો વધારે હોય ને, 5 ગ્રહો, એને પ્રવજ્જા યોગ કહેવાય. અને જ્યારે પ્રવજ્જા યોગ બને એટલે માણસના જીવનમાં લગ્નને સંબંધી સમસ્યા ઊભી થાય અને એના દૈનિક જીવનમાં પણ ઘણી સમસ્યાઓનો શિકાર હોય. બેન, આને તો મંગળ જ સાચમે છે ને એમાં જોડે રાહુ છે ને એમાંય શનિ છે. લગ્ન જીવનમાં એને ઘણો સમય આપવો પડશે તમારે અને ઘણી સારી કુંડળીનો મેળાપ કરાવવો પડશે કે જેને સામે શનિ મંગળ હોય અને એ પણ 7મે, 8મે કે 12મે હોય. કારણ કે આ છોકરાના બધા ગ્રહો પત્નીના સ્થાનમાં જ છે. માટે થઈને આપણે એવી છોકરી ગોતવી પડશે કે જેને શનિ ને મંગળ ભારે હોય,
ત્યારે જ બંનેનું ગાડું સીધું ચાલે અને કાશીએ સંગ પહોંચે. વિવાહ તમારે એટલે કે જે વિધિ વિધાન કહે છે એ વિધિ વિધાન કરાવી દો તો સારું. સાથે હું તો એ પણ સલાહ આપીશ કે મંગળ શનિનું છોકરો પોતે નિત્યક્રમ પ્રમાણે દર મંગળવારે અને શનિવારે સુંદરકાંડનો પાઠ કરે, એક એમેથિસનો રત્ન પહેરે, એક ઓપેલનો રત્ન પહેરે. આ બધા રત્નો એને પહેરવા જરૂરી છે કારણ કે 5 ગ્રહો છે. પહેલી આંગળીમાં ઓપેલનો રત્ન અને બીજી આંગળીમાં એમેથિસનો રત્ન પહેરે. સાથે જે પણ વિધિ વિધાન કરાવવું હોય એ કરાવી લેજો કારણ કે છોકરાને 5 ગ્રહો જોડે છે, માટે એને લગ્ન જીવનમાં કોઈ મુશ્કેલી ના આવે તે માટે આપણે આ કરવાનું છે. તો જે થાય એ કરી લેજો, સારું રહેશે. જી બેન, હવે આપણે વાત કરીશું બીજા અન્ય દર્શક મિત્રો સાથે. હલો. હલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અમારે શા માટે પૂછવું છે? જી બોલો. 31/5/1987 31/5/1987 સમય જન્મ સવારે 11 વાગે. જી. જન્મ સવારે 11 વાગે. સમય અને સ્થળ. સમય 11 વાગે, સ્થળ શું? જામનગર. બોલો, શું પ્રશ્ન છે? મારા દીકરાને લગ્ન ક્યારે થશે ને ધંધા માટે ધંધો બરોબર ચાલતો નથી. મિથુન રાશિનો ચંદ્ર છે, કર્ક રાશિનું લગ્ન છે, બાબાનું પુનઃવસુ નક્ષત્ર અને રવિવારનો દિવસ છે. હવે જો બાબાને એક તો ગુરુ રાહુનો ચંડાલ યોગ ક્યાં બેઠો? ભાગ્યના સ્થાનમાં. મંગળ ક્યાં બેઠો? 12મા સ્થાનમાં. અને શનિની દ્રષ્ટિ ક્યાં બેઠી? 5મા સ્થાનમાં. એટલા માટે લગ્નમાં એને 100% ગંભીર રીતે સમસ્યા રહે. કદાચ લગ્ન કે સગાઈ તૂટી પણ જાય. હવે એવું ના થાય એના માટે 2 ઉપાય કરવાના. દર મંગળવારે અને શનિવારે સુંદરકાંડનો પાઠ કરે કાં તો સંકટ મોચનનો પાઠ કરે. દર મંગળવારે અને શનિવારે. દર મંગળવારે અને શનિવારે ચમેલીના તેલનો દીવો ભગવાન હનુમાનજીને કરવાનું રાખે. સાથે નિત્યક્રમ પ્રમાણે એક મંગળનું યંત્ર રાખે એની પાસે. ત્યાં લાલ કંકુનો ચંદનનો ચાંદલો કરે જેથી એના જીવનમાં કોઈ પણ પ્રકારની આગળ જતા તકલીફ ના પડે. વેપાર, નોકરી અને ધંધામાં સારું રહે, લગ્ન જીવનમાં પણ સારું જોવાય. એટલે આવતા વર્ષ સુધી એનું લગ્ન થઈ જશે, એમાં ચિંતા ના કરો. પણ આ જે મેં તમને કીધું છે તે નિત્યક્રમ કરવાનું રહેશે. એના લગ્નના યોગ છે, ચિંતા ના કરશો, થઈ જશે. તો આપણે આ દરેક દર્શક મિત્રોની મૂંઝવણ દૂર કરવાનો પ્રયત્ન કર્યો, તેમના નિવારણ કર્યા, તેમના સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ આપ્યો. હવે વાત કરીશું આપણે દૈનિક રાશિ ભવિષ્યની. વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિવાળાને કાલે વાતાવરણ સારું, સુખદ રહેશે. બીજું કે વિદેશમાં રહેતા સભ્યો પાસેથી લાભ થાય. એટલે કે વિદેશ એટલે ના કે તમારું પરદેશ, પણ તમારા વતનથી રહેતા દૂર લોકો, એમના તરફથી તમને કાલે લાભ જોવાશે. નવી સિદ્ધિઓ મળે, નવી જગ્યાએ નવા સારા સમાચાર મળે. કર્મચારીઓ વચ્ચે સંતુલન કાલે જાળવજો. તમારા કર્મચારી જોડે કાલે કોઈ વાદ વિવાદ ના થાય તેનું ધ્યાન રાખજો. તુલા રાશિવાળા ખાસ ધ્યાન રાખવાનું છે. ગુલાબી શુભ કલર તો શુભાંક 9 રહેશે. હવે વાત કરીશું આપણે વૃશ્ચિક રાશિવાળા જાતકોની. વૃશ્ચિક રાશિને પ્રતિષ્ઠામાં વધારો થાય. બિનજરૂરી મુશ્કેલી માથે ના લેતા. કારણ વગર પત્નીને કહી દીધું ભાઈ આ તારો વાંક છે, પતી ગયું. મુશ્કેલી લઈ લીધી હાથમાં. તમે એમનો વાંક કરો, સામેથી તમે પાછું આંગળી કરો છો ભાઈ આ તારો વાંક છે. છેલ્લે 3 આંગળી તમારી તરફ આવશે. બિનજરૂરી કાલે કોઈ મુશ્કેલી ના ઘરે લાવતા. રોકાણથી સારું પરિણામ મળશે. અટકેલા પૈસા મેળવી શકશો. સફેદ શુભ કલર શુભાંક 4 રહેશે. ધન રાશિની જો વાત કરીએ તો વિરોધી પણ તમારી પ્રશંસા કરે, શત્રુ પણ તમારા વખાણ કરે તેવો દિવસ છે. સાસરા વાળા તરફથી સારી રકમ મળે. બોલો શું જોઈએ આનાથી વિશેષ? ધન રાશિ સાસુ સસરા લાભ અપાવે, એનાથી વિશેષ કશું નથી ભાઈ. આર્થિક સ્થિતિ સારી, મજબૂત બને, શાંતિનો અનુભવ થાય. પીળો શુભ કલર પીળો શુભાંક 8. હવે આર્થિક સ્થિતિ તો સારી જ છે એટલે શાંતિનો અનુભવ થવાનો, એમાંય સસરા પક્ષથી થાય. સારું છે ભાઈ ધન રાશિ, દિવસ સારો. તો વાત કરીશું હવે આપણે મકર રાશિની. મકર રાશિવાળાને આર્થિક મામલામાં સફળતા મળતી રહેશે. સાસરા વાળાને એમને પણ ભાઈ સારી રકમ થાય, સ્થિતિ મજબૂત બને, શાંતિનો અનુભવ થાય. વાદળી શુભ કલર તમારા માટે કાલે અને શુભાંક 8 રહેશે. કુંભ રાશિને સાધારણ ફાયદો મળતો રહે. કુંભ રાશિવાળાને કાલે સારો એવો નાનો મોટો લાભ રહેશે. કુંભ રાશિને
અચ્છા, પૈસા ખોવાય નહીં, પાકીટ કે મુકાઈ ના જાય, કે કોઈ અગત્યની વસ્તુ આડી અવળી મુકાઈ ના જાય કે ખોવાય નહીં, નુકસાની ના થાય, તેનું કુંભ રાશિ ધ્યાન રાખશે. બીજું, સંબંધોમાં સુધાર થાય, સંબંધો ધીરે ધીરે સુધરતા જાય. જેની જોડે સંબંધો બગડ્યા છે તે સંબંધો સુધરતા જશે. શાંતિનો અનુભવ થશે. લાલ શુભ કલર શુભાંક 7 રહેશે. મીન રાશિની વાત કરીએ તો બાળકોને ભવિષ્ય વિશે ચિંતિત રહી શકો છો. સંબંધોમાં અણબનાવ ના થાય તેનું ખાસ ધ્યાન રાખીશું. તમારું કામ સમયસર પૂર્ણ થાય, ધાર્યું છે તે સમયમાં તમારું કામ પતી જશે. ઉર્જાથી ભરેલો દિવસ છે. ઉર્જાવાન સ્ફૂર્તિવાન રહેશો. પીળો શુભ કલર શુભાંક 6 રહેશે. 12 રાશિની વાત કરી, દૈનિક રાશિ ભવિષ્યની વાત કરી. હવે વાત કરીશું આપણે ટેરોટ કાર્ડની. કેવો રહેશે કાલનો દિવસ, જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે, અને શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ. પહેલા તો મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને અભિનંદન. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી ઝલકાતા રહો. જેનો પણ કાલે જન્મદિવસ છે, એક સુંદર મજાનો ટેરોટ કાઢીશું આપણે. કિંગ ઓફ પેન્ટિકલ્સ શું સૂચવે છે કિંગ ઓફ પેન્ટિકલ્સ નું કાર્ડ, અને શું કહી રહી છે ડિયર એન્જલ્સ, જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે. તો ભાઈ લખ્યું છે એક તો સરસ મજાનું વેલ્થ, બીજું બિઝનેસ, લીડરશિપ, સિક્યોરિટી અને જનરોસિટી. બહુ કેવું સરસ મજાનું બધું આ એન્જલ્સે લખ્યું તમારા માટે. એક તો પૈસા આવે, ઉમંગ આવે, તમારું ઘરનું વાતાવરણ બદલાય, સારી જવાબદારી મળે, મોટું સોપાન થાય. બહુ સારું વર્ષ છે, જેનું પણ કાલે જન્મદિવસ છે. બીજું કે તમારા લોકો તમારા પ્રત્યે માન આદર જાળવતા થાય, એનાથી વિશે શું જોઈએ. તો વર્ષ સારું, જેનો પણ આવતીકાલે જન્મદિવસ છે. શું કરવાથી લાભ થશે? જેનો પણ જન્મદિવસ છે આવતીકાલે દર ગુરુવારે ભગવાન વિષ્ણુને એક પીળું ફૂલ ચડાવશે, અને બને ત્યાં સુધી દર ગુરુવારે પીળા કલરના કપડાં પહેરશે. જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે. ગુરુનું કાર્ડ આવ્યું છે પીળું, કિંગ ઓફ પેન્ટિકલ્સનું કાર્ડ છે. આટલું કરજો, લાભ જોવાશે. તો દર્શક મિત્રો, આપણે વાત કરી દૈનિક રાશિ ભવિષ્યની, કુંભ રાશિની. તમારા પ્રશ્નોનો જવાબ આપ્યો, અને આવી જ રસપ્રદ વાતો અને રસપ્રદ જ્યોતિષને લગતી વાતોમાં તમને અભિરુચિ હોય તો અમારો કાર્યક્રમ નિહાળતા રહો દરરોજ સાંજે 4:30 કલાકે. તો આપણે આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. મંતવ્ય ન્યૂઝ એટલે સચોટ અને સટીક સમાચાર. સૌ પહેલા સચોટ અને સટીક સમાચાર એટલે માત્ર મંતવ્ય ન્યૂઝ. તો જોતા રહો, બનતા રહો. આવતીકાલે આપણે ફરી મળીશું સાંજે 4:30 કલાકે. ત્યાં સુધી આપને મારા હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ.